લાઇબ્રેરી બનાવી અને મેં વસ્તુ નહીં બનાવી, હું એની વાત નહીં કરું, બરોબર કે નહીં? જે મારા કામ કરવાના એના વિશે હું કોઈ વાત નહીં કરું. હું એમ નહીં કહું કે ભાઈ મેં પેલી સ્કૂલ બનાવવાની હતી તો મેં નહીં બનાવી, લાઇબ્રેરી બનાવવાની તો નહીં બનાવી, મેં તમારા માટે અહીંયા ગ્રાન્ટ લાવવાનું તો એ નહીં લાવ્યો. હું એવું કંઈ નહીં કહું. હું એક જ વસ્તુ કહું કે તમારે ભણવું નહીં એટલે તમે નહીં ભણો. હવે આનાથી શું થયું? હું તો મારી જવાબદારીમાં છૂટી ગયો. હવે જે છે તમારે લેવા દે, તમે જે કરવું હોય કરો. વાત સાચી ખોટી? હું એક જ વસ્તુ કહેવા માગું છું કે જો વ્યસન બધા સમાજમાં હોય, કુરિવાજો બધા સમાજમાં હોય, બધા સમાજના અંદર લોકો ભણતા હોય ના ભણતા હોય, તો જે નથી ભણતા, જે કુરિવાજો, જે નથી વ્યસનમાં, તમે એમને સાઈડમાં મૂકો ને 50% વર્ગમાં. જે 50% કંઈક કરવા માંગે આપણે એના માટે પ્રયત્ન કરીએ, અને એ જ્યારે 50% આગળ આવશે તો આ 50% લોકો એમને દેખાદેખીમાં આગળ આવશે. હું કોઈ જ્ઞાતિના વિરોધમાં નહીં, મને કોઈ જ્ઞાતિની ઈર્ષા નહીં, તમારે કોઈ જ્ઞાતિથી કંઈ યાદ નહીં. મારો એક જ પ્રશ્ન છે, સરકારે અનામત આપી હતી એવી જ્ઞાતિઓ માટે કે જે ખરેખર સામાજિક શૈક્ષણિક રીતે પછાત હતી અને જેમના બાળકોને નોકરી મળવી જોઈએ, બરોબર કે નહીં? એ નોકરી તમારા મારા બાળકો માટે આપી હતી, તમારા મારા માટે આપી હતી. અને જો બીજી કોઈ જ્ઞાતિ એના અંદર આવી જાય અને નોકરી લઈ જતું હોય તો હું મારો હક માગું કે ના માગું? અને જો હું મારો હક માગું એમાં હું ખોટો જ સાચું? મારી જવાબદારી નહીં માગવાની. કોઈ તમારા ભાગની નોકરીઓ લઈ જતું હોય, તમારા ભાગની શિક્ષણ સંસ્થામાં એડમિશન લઈ જતું હોય, તો પછી તમે કેમ તમારો હક ના માગો? અને આપણે જે માંગી એ ખોટું તો છે ને, એ સંવિધાનિક વસ્તુ છે. હવે બીજી એક વસ્તુ હું તમને કહું, ઉદાહરણ તરીકે તમે એક શિક્ષણ સંસ્થા બનાવી, તમે એમ કીધું કે ભાઈ હું એક શિક્ષણ સંસ્થા બનાવી, તો તમે શિક્ષણ સંસ્થા બનાવવાનું ચાલુ કરશો, તમે એના માટે ફાળા ઉઘરાવશો, એના માટે પ્રચાર પ્રસાર થશે, પછી એ બનશે. તો એ શિક્ષણ સંસ્થાના ભૂમિપૂજનથી બનતા સુધીમાં 2, 5, 10 વર્ષ લાગશે, બરાબર? અને જેટલા પણ લોકો શિક્ષણ સંસ્થાઓ બનાવે છે, સમાજના દીકરા દીકરીઓ રહેવા માટે હોસ્ટેલો બનાવે છે, લાઇબ્રેરીઓ બનાવે છે, બહુ જ સરસ કામ કરી રહ્યા છે, અને બધાને હું દિલથી ધન્યવાદ કહું છું. પણ મારો પ્રશ્ન એ છે કે એ બનતા 2, 5, 7, 10 વર્ષ લાગી જશે. અત્યારે આજની તારીખમાં હું કોઈ યુવા હોઉં તો એ કોલેજમાં તો એ સંસ્થામાં હું એડમિશન તો લઈ શકી 2032 કે 2035માં. આજની તારીખમાં તો મને કોઈ લાભ થવાનો નહીં, બરાબર કે નહીં? તો આજની તારીખના અંદર મને લાભ મળે, મને નોકરી મળે અને મારા ભાગની મને નોકરી મળે, એના માટે અનામત છે. તો એના અંદર જો વર્ગીકરણ થાય, આજની તારીખમાં 100માંથી 1 થી 2 લોકો આપણા લાગે. જો ઓબીસી અનામતનું વર્ગીકરણ થાય તો આપણા 10 થી 12 જણા લાગે, સીધા 5 થી 6 ગણા. તમે કોઈ પણ વિસ્તારમાં જશો, તલાટી હોય, કોન્સ્ટેબલ હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, મામલતદાર હોય, ડીવાયએસપી હોય, શિક્ષક હોય, સબ રજિસ્ટ્રાર હોય, બધા આપણા હશે. આપણા એટલે આપણા અને બીજી વિકાસથી વંચિત જ્ઞાતિઓના તો બધાને લાભ થશે. અત્યારે આપણું શોષણ જ આ થાય. તમે કોઈ કચેરીમાં જતા રહેશો તો એટલા ધક્કા ખવડાવશે ને કદી જીવનમાં કામ જ નહીં થાય તમારે. કોઈ કાર્ડ નહીં કાઢી આલે, કોઈ સર્ટિફિકેટ નહીં કાઢી આલે, કોઈ યોજનાનો લાભ નહીં મળે, કંઈ કામ જ નહીં થાય. આપણા સમાજવાળા વ્યક્તિએ ભૂલ કરી છે કે નહીં કરી હોય એને જેલમાં નાખી દે છે, કારણ કે તમારો કોઈ વ્યક્તિ જ નહીં ત્યાં આગળ. બધી વસ્તુ ધારાસભ્ય સાંસદથી ના થાય, તમારા શિક્ષિત વર્ગે જોઈએ. તો હું એ જ માટે નીકળ્યો કે આપણા સમાજને લાભ આપવા માટે. જો શિક્ષણ સંસ્થાઓ, હોસ્ટેલો, લાઇબ્રેરીઓ, આ બધી વસ્તુઓ સમૃદ્ધ સમાજો જોડે હતી, બધી સગવડ હતી એમના જોડે, અને તોય અનામતનો લાભ લેવા નીકળે. કેમ નીકળે? કારણ કે એમને ખબર હતી ગમે તેવી શિક્ષણ સંસ્થાઓ હોય, લાઇબ્રેરીઓ હોય, પણ જે અનામતનો લાભ મળશે તો એનાથી અનેક ગણો લાભ થશે, અને એટલા માટે બધું હોવા છતાંય અનામતનો લાભ લેવા નીકળે, બરોબર કે નહીં? પાટીદાર સમાજે આંદોલન કર્યું કે ભાઈ અમારા ગમે તેટલા અધિકારીઓ હોય, શિક્ષણ સંસ્થાઓ હોય, પણ અમારા સમાજના ગરીબ લોકોને અનામત મળે. આંદોલન કર્યું. આજે સમૃદ્ધ 70 જ્ઞાતિઓ એવી છે, 69 કે જેમને અનામતનો લાભ મળે, અને આપણા કરતાં ઓછા માર્ક્સે પાસ થાય. આપણે એમનો વિરોધ નહીં, પણ વાત એ થઈ હતી કે આપણને તો આપણા અનામતનો લાભ જ નહીં મળે. આપણી નોકરી તો બીજા લોકો લઈ જાય. તો આ વિષય ઉપર આપણે બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? પણ નહીં બોલીએ તો શું થશે? કોઈ હું તમને બીજું એક ઉદાહરણ આપું. આપણે કોઈ પણ આપણે વિચાર કરીએ, જેમ કે આજે આપણે બંધારણની મિટિંગ હતી, હું ત્યાં આગળ હતો, ત્યાં આગળ ગેનીબેને એમ કહ્યું કે આપણે પાટણ બનાસકાંઠા જિલ્લા માટે અહીંયા આગળ
એક સદારામ બાપાનું ધામ બનાવીએ કે જે આગળ ધાર્મિક સ્થળે હોય અને ત્યાં આગળ સમાજના ઉત્થાન માટે જેટલા બી શિક્ષણ બધા માટે પ્રયત્નો થાય. પછી એમને સૌથી પહેલાં એ પોતે એમને એક વીઘો દાનમાં આપવાનું કીધું, બીજા સમાજના 50% સુખી લોકોએ જમીનમાં દાન આપવાની વાત કરી. બરાબર કે એ લોકોએ જમીન દાન આપી તો જમીન તો ચલો થઈ જશે 1 વર્ષના અંદર 2 વર્ષના અંદર. પછી એ આખું ધામ બનાવવું પડશે. એ ધામના અંદર બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો થશે. કોઈ એવું 50 લાખ કરોડમાં તો નહીં બની જાય. 20 કરોડ 25 કરોડ 30 કરોડ 50 કરોડ આટલા રૂપિયા જોઈશે બધું કરવા માટે. અને એ વસ્તુમાં સૌથી વધારે સમસ્યા ઊભી થશે, કારણ કે આપણા સમાજ જે સમાજ ગરીબ છે, આટલા બધા પૈસા ભેગા તો થશે પણ એમાં સમય લાગશે. સમજે? હવે સમય પૈસા ભેગા થશે પછી બનશે પછી એ વસ્તુ કાર્યરીત થશે. પણ જે બીજા સમાજ હોય એ 200 300 500 કરોડના ભવનો કઈ રીતે બનાવી લે અને એમના જોડે પૈસા કઈ રીતે આવી જાય? આપણે તો બીજા સમાજ જોડે પૈસા લેવા પડે. એ જે આપણે એમાં વાંધો નહીં, સારી વસ્તુ, પણ આપણે એટલા સક્ષમ નહીં કે આપણે પોતાનું કામ કરી શકીએ. બરોબર કે નહીં? હવે એ લોકો પૈસા આપણા સમાજમાંથી ઉઘરાઈશું પણ એના અંદર ટાઈમ લાગશે. પણ બીજા આપણા કરતાં નાના સમાજો, આપણા કરતાં 25 20 ગણી ઓછી સંખ્યા ધરાવતા સમાજો, એમની આપણા કરતાં વધારે શિક્ષણ સંસ્થાઓ, આપણા કરતાં વધારે વાડીઓ, આપણા કરતાં વધારે લાઇબ્રેરીઓ અને આપણા કરતાં વધારે એમની બધું હશે આ બધી દુકાનો ના. કેમ છે? એ વર્ગ હતો ને જ્યારે નોકરીઓમાં લાગ્યો, અનામતનો લાભ લઈ નોકરીઓમાં લાગ્યો, એમના બાળકો સારું ભણ્યા, સરકારી નોકરીમાં ગયો, પ્રાઇવેટ નોકરીમાં ગયો, તો એ લોકોનો પગારના પૈસા મળ્યા, એ લોકો આર્થિક રીતે સક્ષમ થયા. એ જ પગારના પૈસાથી એમને ધંધા રોજગાર ચાલુ કર્યા અને એ જ પૈસાથી પછી એમને પોતાના સમાજની વાડીઓ, ધામો, લાઇબ્રેરીઓ, શિક્ષણ સંસ્થાઓ બનાવી. બરાબર? આપણા સમાજ જોડે જે નોકરીઓ આવતી હતી, આવી જોઈતી હતી, એ એમના જોડે જતી રહી. આપણા આખા ગામમાં એક વ્યક્તિ નોકરી નહીં કરતો, એમના ઘરમાં 2 જણા કરતા હશે. તો એ પૈસાથી એમને સંસ્થાઓ બનાવી અને એમને કોઈના પૈસાની જરૂરત ના પડી. અને આપણા પર કંઈ છે જ નહીં તો કઈ રીતે બનાવશો તમે? એટલે આપણા સમાજમાં જે લોકો વિચાર કરે કંઈ કરવાનું, કંઈ બનાવવાનું, એ બહુ સારી વસ્તુ અને બહુ મહેનત કરી રહી દરેક વ્યક્તિને મારું વંદન. પણ આપણા સમાજનો જો શિક્ષિત વર્ગ નહીં હોય અને નોકરી નહીં હોય તો પછી ગમે તેટલી શિક્ષણ સંસ્થાઓ બનાવી દઈશું, સૌથી પહેલાં તો આર્થિક સમસ્યા આવશે. પછી એકવાર તમે શિક્ષણ, આપણા સમાજની અનેક શિક્ષણ સંસ્થાઓ બની ગઈ, અનેક શિક્ષણ સંસ્થાઓ બની ગઈ, પૈસા ભેગા કરી દીધા, લોકોએ જમીનો માટે પૈસા આપ્યા, બનાવવા માટે આપ્યા, બની ગઈ. પછી શું સમસ્યા થાય? કંઈ બરોબર ચાલતી નહીં. આવું થાય કે નહીં થતું? બરોબર, આવું થાય. અને આવી ઘણી સંસ્થાઓ બંધ પડી આજની તારીખે. કેમ થાય? અને બીજા સમાજોની શિક્ષણ સંસ્થાઓ કે બીજા સમાજની સંસ્થાઓ કેમ ચાલે? એમના અંદર એટલો બધો અધિકારી કર્મચારી વર્ગ છે કે જે એને મેનેજમેન્ટ કરી શકે અને સંસ્થાને ચલાવી શકે. જમીન લેવી, એ સંસ્થા બનાવી, એ અલગ વસ્તુ, અને સંસ્થાને સરંગ વર્ષો સુધી કામ ચલાવી રાખવું એ અલગ વસ્તુ. જેમ કે આપણે રસિકભાઈએ એ ડીસામાં લાઇબ્રેરી ચાલુ કરી, પૈસા તો ચલો એમને બધા ભેગા થઈને લાવી દીધા, પણ એમાંથી છેલ્લા 4 વર્ષમાં 125 જણા નોકરી લાગે સરકારી નોકરી. કેમ લાગે? કે ત્યાં આગળ જે શિક્ષકો હતા, જે અધિકારીઓ હતા સમાજના, એ લોકો એનું મેનેજમેન્ટ કર્યું, એ લોકો ત્યાં આગળ ભણાયા, ત્યાં આગળ સાચી માર્ગદર્શન આપ્યું, ટેસ્ટ લીધા, પણ એટલા માટે નોકરીએ લાગે. હવે આપણી અનેક શિક્ષણ સંસ્થાઓ બનાવી દો પણ આપણું અધિકારી વર્ગ નહીં હોય, આપણા કર્મચારી નહીં હોય, શિક્ષિત વર્ગ નહીં હોય, તો શું થશે? એ સંસ્થાઓ જે તો કાલે બંધ થઈ જશે. અને જો બંધ નહીં થઈ જાય તો પછી આપણે બીજા લોકોને ભાડા ચલાવવા આપી દઈએ. હું એ જ કહું, તમે આજે શિક્ષણ સંસ્થા બનાવી, પણ જો તમારા સમાજના